વેલકમ ફ્રેન્ડ્સ. આજે આપણે પોલિયોમેલાઇટિસ ડિસીઝ વિશે વાત કરીશું, જેને આપણે પોલિયોના નામથી પણ ઓળખીએ છીએ. અને અત્યારે તો ભારતમાંથી પોલિયો છે એ ઇરાડિકેટ થયેલો ડિસીઝ છે. હવે આ લેક્ચરમાં હું તમને ઇન્ટ્રોડક્શન, ડેફિનેશન, એજન્ટ, રિસ્ક ફેક્ટર, તેના ક્લિનિકલ ફીચર્સ અને ટાઈપ ઓફ ધી પોલિયો વિશે વાત કરીશું. સૌથી પહેલાં ઇન્ટ્રોડક્શન જોઈએ તો a viral disease which may affect the spinal cord causing muscle weakness and paralysis. એટલે પોલિયો છે એ વાયરસ દ્વારા થતો રોગ છે કે જે સ્પાઇનલ કોડને અફેક્ટ કરે છે અને તેના કારણે મસલ વીકનેસ અને પેરાલાઇસિસ છે એ થતું જોવા મળે છે. The word polio means grey and myelin means marrow, indicating the spinal cord are derived from the Greek. એટલે પોલિયો શબ્દ છે એ ગ્રીક શબ્દ પરથી આવેલો છે, જેમાં પોલિયો મીન્સ ગ્રે એન્ડ માઇલિન મીન્સ મેરો, ઇન્ડિકેટિંગ ધી સ્પાઇનલ કોડ. Poliomyelitis is a disease of the anterior horn motor neurons of the spinal cord and brainstem caused by poliovirus. પોલિયોમાઇલાઇટિસ છે એ પોલિયો વાયરસ દ્વારા થતો રોગ છે કે જેમાં સ્પાઇનલ કોડ અને બ્રેન સ્ટીમમાં આવેલા એન્ટિરિયર હોર્ન મોટર ન્યુરોન્સને અફેક્ટ કરે છે. પોલિયોમાઇલાઇટિસ લિટરલી મિનિંગ ગ્રે સ્પાઇનલ કોડ ઇન્ફ્લામેશન. બરાબર, તો જે સ્પાઇનલ કોડમાં બે મેટર રહેલી છે, ગ્રે મેટર એન્ડ વ્હાઇટ મેટર. તો ગ્રે મેટરનું ફંક્શન છે in muscle control and sensory perception such as seeing and hearing, memory, emotions, speech, decision making and self-control. So it is a viral infection and virus દ્વારા આ થતો disease છે. Then virus localized in the anterior horn cell of the spinal cord and certain brain stem motor nuclei. એટલે વાયરસ છે એ એન્ટિરિયર હોર્ન સેલ હોય છે જે સ્પાઇનલ કોડમાં અને કેટલાક બ્રેન સ્ટેમ મોટર ન્યુક્લિયમાં લોકેલાઇઝ થયેલા જોવા મળે છે. ઇટ ઇઝ કન્ટેજિયસ, યુઝ્યુઅલી સ્પ્રેડ ફ્રોમ પર્સન ટુ પર્સન. એટલે પોલિયો છે એ કન્ટેજિયસ ડિસીઝ છે. ઓનલી હાર્મફુલ ટુ હ્યુમન્સ. ઓનલી હ્યુમન્સ માટે જ હાર્મફુલ છે. ધ વાયરસ એન્ટર્સ ધ બોડી થ્રુ ધી માઉથ, યુઝ્યુઅલી ફ્રોમ હેન્ડ્સ કન્ટામિનેટેડ ઓફ એન ઇન્ફેક્ટેડ પર્સન. કે પોલિયો વાયરસ એ યુઝ્યુઅલી થ્રુ ધી માઉથ દ્વારા જે તે પર્સનના બોડીની અંદર દાખલ થાય છે. યુઝ્યુઅલી ઇન્ફેક્ટેડ હેન્ડ્સ હોય તો એના દ્વારા છે એ થ્રુ ધી માઉથ દ્વારા એન્ટ્રી થાય છે. 3 ટાઈપ છે: સ્પાઇનલ, બલ્બર એન્ડ બલ્બોસ્પાઇનલ. ડિસીઝ ઇઝ મોર કોમન ઇન ધી સમર એન્ડ રેની સિઝન. પોલિયો છે એમ સમર અને રેઇની સિઝનની અંદર મોર કોમન છે. ઇટ ઇઝ અ પ્રાઇમરલી એન ઇન્ટેસ્ટાઇનલ ઇન્ફેક્શન ધેટ કોઝ પેરાલાઇસિસ ઇન લેસ ધેન 1% ઓફ કેસીસ. યુઝ્યુઅલી છે એ ઇન્ટેસ્ટાઇનને ઇન્ફેક્શન છે કરે છે અને જેના દ્વારા પેરાલાઇસિસ છે એ 1% ઓફ કેસીસમાં થતું જો. હવે આપણે ડેફિનેશનની વાત કરીશું. તો ઇટ ઇઝ એન એક્યુટ વાયરલ ઇન્ફેક્શિયસ ડિસીઝ કોઝડ બાય એન્ટેરો વાયરસ. તો આ પોલિયો છે એ એક્યુટ વાયરલ ઇન્ફેક્શિયસ ડિસીઝ છે કે જે એન્ટેરો વાયરસ દ્વારા થાય છે. The word myelitis means an inflammation in the spinal cord which often targets insulating material covering the nerve cell fibers, myelin. માઇલેટિસ મીન્સ છે એ ઇન્ફ્લામેશન ઇન ધી સ્પાઇનલ કોડ, અને એ ટાર્ગેટ કોને કરે છે તો કે નર્વ સેલ ફાઇબર્સની સરાઉન્ડિંગ જે શીથ આવેલું છે જેને આપણે માઇલિન કહીએ છીએ, જેને એ ટાર્ગેટ કરે છે. ગ્રીક વર્ડ છે પોલિયો મીન્સ ગ્રે એન્ડ માઇલોસ મીન્સ સ્પાઇનલ કોડ. જેમ આપણે આગળ જોયું તેમ સ્પાઇનલ કોડમાં આવેલા ગ્રે મેટરની અંદર એ છે અફેક્ટ કરે છે અને રૂટ છે એ ફિકલ ઓરલ રૂટ દ્વારા આગળ છે ટ્રાન્સમિટ થાય છે. એજન્ટમાં જોઈએ તો જીનસ એ એન્ટેરો વાયરસ છે અને સ્પીસીસમાં પોલિયો વાયરસ. સ્ટ્રક્ચર છે એ SS-RNA એન્ક્લોઝડ ઇન અ પ્રોટીન કેપ્સિડ. ટાઈપ્સમાં 3 ટાઈપ્સ છે: પોલિયો વાયરસ 1, પોલિયો વાયરસ 2 એન્ડ પોલિયો વાયરસ 3.
ડિફરન્શિએટેડ બાય ધ ટાઈપ ઓફ કેપ્સિડ પ્રોટીન, એટલે કે આ ત્રણેય ટાઈપના વાયરસ છે એ એકબીજાથી તેમાં રહેલા કેપ્સિડ પ્રોટીન દ્વારા છે એ અલગ પડે છે. સાઇઝમાં જોઈએ તો 30 નેનોમીટર ઇન ડાયામીટર વિથ આઇકોસાહેડ્રલ સિમેટ્રી. Poliovirus 1 is most common encountered form and the one most commonly associated with the paralysis. એટલે પોલિયોવાયરસ 1 જે મોસ્ટ કોમનલી છે અને પેરાલાઇસિસ માટે છે એ પણ જવાબદાર રહેલો છે. એજ વિશે જોઈએ તો મોસ્ટ વલ્નરેબલ ફ્રોમ 6 months to 3 years. જે પોલિયો ડિસીઝ છે, પોલિયોમેલાઇટિસ ડિસીઝ એ 6 months to 3 years સુધી મોસ્ટ વલ્નરેબલ છે એ જોવા મળે છે. એટલે કે મોસ્ટલી ચિલ્ડ્રનની અંદર આ ડિસીઝ છે એ જોવા મળે છે. સિઝનલ છે એ મોસ્ટ કોમનલી ડ્યુરિંગ રેઇની સિઝન, પીક સિઝન ફ્રોમ જુલાઈ ટુ સપ્ટેમ્બર, એટલે જુલાઈ ટુ સપ્ટેમ્બર દરમિયાન છે એ વધુ જોવા મળે છે કેસીસ. એન્વાયરમેન્ટલ સોર્સિસ ઓફ ઇન્ફેક્શનની વાત કરીએ તો કન્ટામિનેટેડ વોટર એન્ડ ફૂડ, ફ્લાઇઝ એન્ડ ઓવરક્રાઉડિંગ એન્ડ પુઅર સેનિટેશનવાળી જગ્યાએ જે છે એ આનું ઇન્ફેક્શન લાગવાના ચાન્સીસ છે એ વધી જાય. દેન રેઝિસ્ટન્સ ઇન ફિશિસ ફોર મંથ્સ એટ 4 ડિગ્રી સેલ્સિયસે અને યર્સ એટ 20 ડિગ્રી સેલ્સિયસ સુધી છે એ જોવા મળે છે. અને ઇનએક્ટિવેટેડ બાય હીટ એન્ડ ક્લોરિનેશન, એટલે પોલિયોવાયરસ એ હીટ અને ક્લોરિનેશન દ્વારા છે એ ઇનએક્ટિવ થઈ જતો હોય છે. હોસ્ટ રેન્જમાં નેચરલ ઇન્ફેક્શિયસ અકર્સ ઓનલી ઇન હ્યુમન્સ, એટલે પોલિયો વાયરસ એ ઓનલી હ્યુમન્સને અફેક્ટ કરતો ડિસીઝ છે. મોડ ઓફ ટ્રાન્સમિશન જોઈએ તો ફિકલ ઓરલ રૂટ દ્વારા છે એ ટ્રાન્સમિટ થાય છે. એન્ડ ઇન અર્લી સ્ટેજીસ ઓફ ડિસીઝ થ્રુ ઇન્હાલેશન ઓર એન્ટ્રી થ્રુ કંજક્ટાઇવા ઓફ ડ્રોપલેટ ઓફ રેસ્પાયરેટરી સિક્રિશન ઓફ પેશન્ટ, એટલે કે જે ઇન્ફેક્ટેડ પર્સનના ડ્રોપલેટ ઓફ રેસ્પિરેટરી સિક્રિશન દ્વારા થ્રુ ધી ઇન્હાલેશન અથવા તો થ્રુ ધી કંજક્ટાઇવા દ્વારા પણ એ અર્લી સ્ટેજમાં તરીકે છે એ આગળ ટ્રાન્સમિટ થાય છે. રિસ્ક ફેક્ટરની વાત કરીએ તો તેની અંદર એજમાં ઇન્ફન્ટ એન્ડ એલ્ડરલી, મોસ્ટલી ઇન્ફન્ટની અંદર થતો આ ડિસીઝ છે પણ એલ્ડરલી પીપલમાં પણ જોવા મળે છે. લિવિંગ વિથ એન ઇન્ફેક્ટેડ પર્સન, જે ઇન્ફેક્ટેડ પર્સન સાથે રહેતા લોકો હોય તેને પણ થઈ શકે છે. કોમ્પ્રોમાઇઝડ ઇમ્યુન સિસ્ટમ, જેમની ઇમ્યુન સિસ્ટમ વીક છે તેવા લોકોને પણ થઈ શકે છે. લેક ઓફ ઇમ્યુનાઇઝેશન અગેન્સ્ટ પોલિયો, જેમણે પોલિયો માટેની વેક્સિન છે એ લીધેલી ના હોય ત્યારે પણ રિસ્ક છે વધી જતો હોય છે. એક્સ્ટ્રીમ સ્ટ્રેસ ઓર સ્ટ્રીનિયસ એક્ટિવિટી, જે લોકો વધારે પડતો સ્ટ્રેસ લેતા હોય અને સ્ટ્રીનિયસ એક્ટિવિટી સાથે સંકળાયેલા હોય તો તેમને પણ આ પોલિયો થવાના રિસ્ક છે એ વધી જાય છે. ટ્રાવેલ ટુ એન એરિયા ધેટ હેઝ એક્સપિરિયન્સ્ડ અ પોલિયો આઉટબ્રેક, એટલે કે જે તે વ્યક્તિની ટ્રાવેલ હિસ્ટ્રી હોય કે જ્યાં પોલિયો છે એ આઉટબ્રેક થયેલો હોય તો તેમને થવાનો પણ આ રિસ્ક છે એ વધી જાય છે. હવે જોઈએ ક્લિનિકલ ફીચર્સ એન્ડ ટાઈપ્સ. તો સૌથી પહેલાં છે ઇન્ફેક્શન છે ઇનઅપેરન્ટ એન્ડ અપેરન્ટ, એટલે કે એસિમ્પ્ટોમેટિક એન્ડ સિમ્પ્ટોમેટિક છે એ બે રીતે જોવા મળે છે. જેમાં એસિમ્પ્ટોમેટિક છે 90 to 95% અને સિમ્પ્ટોમેટિક છે એ 5 to 10% કેસીસ છે જોવા મળતા હોય છે. તો સિમ્પ્ટોમેટિકની અંદર ફર્ધર એના 4 ટાઈપ્સ છે, જેમાં એબોર્ટિવ પોલિયો, નોન પેરાલાઇટિક એસેપ્ટિક મેનિન્જાઇટિસ, પેરાલાઇટિક પોલિયોમાઇલાઇટિસ એન્ડ પોલિયો એન્સેફેલાઇટિસ. હવે જોઈએ એક એક પછી એક. તો એની અંદર સૌથી પહેલાં આપેલું છે ઇનઅપેરન્ટ અથવા તો એસિમ્પ્ટોમેટિક, જે 90 to 95% છે જોવા મળે છે. જેમાં એકાઉન્ટ્સ ફોર એપ્રોક્સિમેટલી 95% ઓફ કેસીસ, એટલે કે 95% કેસીસ છે એ એસિમ્પ્ટોમેટિક હોય છે. જેમાં વાયરસ સ્ટે ઇન ઇન્ટેસ્ટાઇનલ ટ્રેક એન્ડ ડઝ નોટ અટેક ધ નર્વ્સ, એટલે વાયરસ છે ઇન્ટેસ્ટાઇનલ ટ્રેકની અંદર રહે છે પણ નર્વ્સને છે એ નર્વ્સ ઉપર અટેક કરતા નથી. વાયરસ ઇઝ શેડ ઇન ધ સ્ટૂલ સો ઇન્ફેક્ટેડ ઇન્ડિવિજ્યુઅલ ઇઝ સ્ટીલ એબલ ટુ ઇન્ફેક્ટ અધર્સ. હવે વાયરસ છે એ જે તે ઇન્ફેક્ટેડ વ્યક્તિના સ્ટૂલમાં પ્રેઝન્ટ હોય છે સો જે ઇન્ફેક્ટેડ પર્સનના ફિકલ થ્રુ છે એ પોલિયો વાયરસ બીજાને ઇન્ફેક્ટ કરવા માટે જવાબદાર રહેતા હોય છે.
હવે અપેરેન્ટ એટલે કે સિમ્પ્ટોમેટિક પોલિયોની વાત કરીએ કે જે 5 to 10% કેસીસમાં જોવા મળે છે, જેમાં આપણે આગળ જોયા તે પ્રમાણે 4 પ્રકાર છે: એબોર્ટિવ પોલિયો, નોન પેરાલાઇટિક એસેપ્ટિક મેનિન્જાઇટિસ, પેરાલાઇટિક પોલિયોમાઇલાઇટિસ એન્ડ પોલિયો એન્સેફેલાઇટિસ. હવે એક એક જોઈએ તો સૌથી પહેલાં છે એબોર્ટિવ પોલિયો, જે 4 to 8% ઇન્ફેક્શિયસ છે એ જોવા મળે છે. ડઝ નોટ લીડ ટુ પેરાલાઇસિસ એટલે પેરાલાઇસિસ છે એ થતું નથી. માઇનર ઇલનેસ છે એ જોવા મળે છે. સિમ્ટમ્સ જોઈએ તો લો ગ્રેડ ફીવર, સોર થ્રોટ, વોમિટિંગ, એબડોમિનલ પેઇન, લોસ ઓફ એપેટાઇટ, મલેઝ એન્ડ રિકવરી છે એ કમ્પ્લીટ રિકવરી જોવા મળે છે. મોસ્ટ રિકવરી ઇન લેસ ધેન 1 week એન્ડ નો પેરાલાઇસિસ એટલે એબોર્ટિવ પોલિયોની અંદર રિકવરી છે વિધિની 1 weekની અંદર આવી જાય છે અને પેરાલાઇસિસ છે એ જોવા મળતું નથી અને માઇનર ઇલનેસ છે એ જોવા મળે છે. ધેન છે નોન પેરાલાઇટિક એસેપ્ટિક મેનિન્જાઇટિસ, જેમાં અકરિંગ ઇન 1 to 2% ઓફ પોલિયો ઇન્ફેક્શન એટલે કે 1 થી 2% કેસીસ છે એ આ પોલિયો ટાઈપના જોવા મળે છે. સિમ્ટમ્સની વાત કરીએ તો હેડેક, નોઝિયા, વોમિટિંગ, પેઇન એન્ડ સ્ટીફનેસ ઓફ ધી નેક, બેક એન્ડ લેગ્સમાં છે એ પેઇન અને સ્ટીફનેસ જોવા મળે છે. કમ્પ્લીટ રિકવરી આફ્ટર 2 to 10 days ઓફ સિમ્ટમ્સ એટલે કમ્પ્લીટ રિકવરી આવતા 2 થી 10 દિવસનો સમયગાળો છે એ થતો હોય છે. ધેન પેરાલાઇટિક પોલિયોમાઇલાઇટિસ. તો પેરાલાઇટિક પોલિયોમાઇલાઇટિસની વાત કરીએ તો તેમાં 0.5 to 1% ઓફ ધી ધોઝ ઇન્ફેક્ટેડ ડેવલપ ધીસ ટાઈપ એટલે કે પેરાલાઇટિક પોલિયોમાઇલાઇટિસ એ નહિવત એટલે કે સાવ નહિવત કહી શકાય, 0.5 to 1% કેસીસમાં જોવા મળે છે, જેના 2 ફેઝિસ છે, માઇનર એન્ડ મેજર. તો માઇનર ફેઝ છે સેમ એઝ એબોર્ટિવ પોલિયો. માઇનર ફેઝની અંદર એબોર્ટિવ પોલિયો જેવી કેરેક્ટરિસ્ટિક ધરાવે છે, જ્યારે મેજરની વાત કરીએ તો તેની અંદર મસલ પેઇન, સ્પાઝમ એન્ડ રિટર્ન ઓફ ફીવર છે જોવા મળે છે, ફોલોડ બાય રેપિડ ઓનસેટ ફ્લેસિડ પેરાલાઇસિસ એન્ડ કમ્પ્લીટ વિધિન 72 hours. હવે ઇટ ઇઝ ઓફ 3 ટાઈપ્સ છે. પેરાલાઇટિક પોલિયોમાઇલાઇટિસના ફર્ધર 3 ટાઈપ છે. એક છે સ્પાઇનલ પેરાલાઇટિક પોલિયોમાઇલાઇટિસ, બલ્બર પોલિયોમાઇલાઇટિસ એન્ડ બલ્બો સ્પાઇનલ પોલિયોમાઇલાઇટિસ છે. એ આ પેરાલાઇટિક પોલિયોમાઇલાઇટિસના 3 ટાઈપ છે. સો ફ્રેન્ડ્સ, હવે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર આ ત્રણેય ટાઈપના પોલિયોમાઇલાઇટિસ વિશે વાત કરીશું, જેની અંદર કેવા કેવા સિમ્ટમ્સ છે એ જોવા મળે છે. આગળ એના ડાયગ્નોસિસ અને ટ્રીટમેન્ટની વાત છે એ કરીશું. સો થેન્ક યુ ફ્રેન્ડ્સ.